જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા 116 કરોડના બાંધકામોનું લોકાર્પણ કર્યું છે. ઉમરા પોલીસ લાઇનમાં 192 ક્વાર્ટર્સ, હોર્સ રાઇડિંગ સ્કૂલ અને લાઇબ્રેરી, રાંદેર પોલીસ લાઇનમાં 40 ક્વાર્ટર્સ, ભેસ્તાન પોલીસ સ્ટેશન અને એસીપી ઓફિસ, લાજપોર જેલમાં કિચનર્સ બેરેક અને કોમ્યુનિટી હોલ તેમજ મરીન ટાસ્ક ફોર્સમાં ક્વાર્ટર્સ, એડમિન બ્લોક સહિતના કામોનું લોકાર્પણ કરાયું. આ અવસરે ઉમરા પોલીસ લાઇન ખાતે કક્ષા બીના 192 ક્વાર્ટર્સ, હોર્સ રાઇડિંગ સ્કૂલ અને લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું. ઉપરાંત રાંદેર પોલીસ લાઇન ખાતે કક્ષા બીના 40 ક્વાર્ટર્સ, ભેસ્તાન પોલીસ સ્ટેશન અને એસીપી ડિવિઝનની ઓફિસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કિચનર્સ બેરેક અને કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું. જ્યારે સુરત જિલ્લાના મરીન ટાસ્ક ફોર્સ ખાતે કક્ષા B48, કક્ષા C12, કક્ષા D4, એડમિન બ્લોક, ક્લબ હાઉસ, એમટી સેક્શન, ક્વાર્ટર ગાર્ડ અને બેરેક કિચનનું પણ લોકાર્પણ કરાયું. આ કાર્યક્રમ દરમિયાન ખાતમુહૂર્ત પણ યોજાયો હતો. સમારોહમાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસ કાર્યોથી પોલીસ કર્મીઓ માટે રહેણાંક, તાલીમ અને અન્ય સુવિધાઓમાં વધારો થયો છે. સુરત શહેર પોલીસના સૌ જવાનોના પરિવાર માટે આજે ગુજરાત પોલીસ હાઉસિંગ નિગમ દ્વારા બનાવેલા આ અદ્ભુત 192 ક્વાર્ટર્સનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે. એની જોડે જોડે રાંદેરના 40, સાથે આ જ ક્વાર્ટર્સમાં લાઇબ્રેરી હોય કે પછી આંગણવાડી હોય, આ બધી જ વ્યવસ્થાઓનું લોકાર્પણ આજે અહીંયાથી કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે જ સુરત જિલ્લાના 66 કરોડ રૂપિયાના પોલીસ હાઉસિંગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આજે ફરી 112 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અહીંયાથી કરવામાં આવ્યા છે. આ જ દર્શાવે છે કે ગુજરાત સરકાર કે ગુજરાત પોલીસના પરિવારજનો માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે અને આપ સૌને આપના પરિવારને વધુ સારું જીવન આપના પરિવાર જોડે આપ જીવી શકો તે પ્રકારની વ્યવસ્થાઓ બી આવનારા દિવસોમાં હજી વધુ ઝડપે આપણે આગળ વધારી રહ્યા છે. તમને જાણીને